3 દિવસ જે માવઠાના વરસાદની શક્યતાઓ છે તેમાં સૌથી વધારે તીવ્રતા છે આવતીકાલે 27 ડિસેમ્બરના રોજ જોવા મળે તેવી શક્યતાઓ છે અને આ જે વરસાદો છે એ રાજ્યના અનેક વિસ્તારોમાં પડશે, જેમાં ખાસ કરીને રાજસ્થાન બોર્ડર લાગુ વિસ્તારના જેટલા તાલુકાઓ છે તેમાં સૌથી વધારે તીવ્રતા રહેશે, જેમાં ખાસ કરીને વાવ, થરાદ હોય, ધાનેરા હોય અથવા તો ઇકબાલગઢ કે અમીરગઢ જેવા વિસ્તારો હોય, ઈડર, વડાલી અને ખેડબ્રહ્મા જેવા વિસ્તારો છે, આ તમામ વિસ્તારોની અંદર વરસાદની તીવ્રતા વધારે જોવા મળશે। બાકી ઓલ ઓવર ઉત્તર ગુજરાતના સાબરકાંઠા, બનાસકાંઠા, પાટણ, મહેસાણા તમામ વિસ્તારોની અંદર હળવા સામાન્ય ઝાપટાઓની શક્યતાઓ રહેલી છે। એ સાથે મધ્યપ્રદેશ બોર્ડર લાગુ વિસ્તારો હોય જેની અંદર છોટાઉદેપુર, દાહોદ, ગોધરા જેવા વિસ્તારોની અંદર પણ તીવ્ર માવઠાની શક્યતાઓ છે, ત્યાં પણ સામાન્ય કરતાં ભારે ઝાપટા છે એ પડી શકે છે। મહીસાગર અને અરવલ્લી જિલ્લામાં પણ છૂટાછવાયા હળવા સામાન્ય ઝાપટાઓ પડી શકે છે। 27-28 તારીખમાં અમદાવાદ, ગાંધીનગરમાં પણ હળવા એકદમ સામાન્ય છૂટાછવાયા છાટાછૂટી અથવા તો ઝાપટાની શક્યતાઓ માની રહ્યા છે અમે।